સૌથી મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। પાટીદાર આંદોલનનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે। જી હા, બિગ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે પાટીદાર આંદોલનને વખોડ્યું છે। પાટણમાં પાટીદાર સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા અને દરમિયાન કરશનભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે। પાટીદાર આંદોલનમાં આપણા યુવાનો શહીદ થયા છે, આંદોલન કરનારાઓએ તો રાજકીય રોટલા શેક્યા છે તેવા આક્ષેપ પણ કરશનભાઈએ કર્યા છે અને લેવા પાટીદાર મહિલાને સીએમ પદેથી જવું પડ્યું એ વાતનો ઉલ્લેખ પણ કરશનભાઈએ જાહેર મંચ પરથી કર્યો। શું ખરેખર આ આંદોલન અનામતનું હતું કે પછી કોઈને કાઢવાનું, તેવો સવાલ પણ કરશનભાઈએ કર્યો છે। ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલના આવા સવાલો અને આક્ષેપોને લઈને અત્યારે ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યું છે। હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ચાલુ છે, પાટીદારો જ કરનારા હતા, એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી અને જવું મળ્યું, તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું, અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી। પાટીદાર સમાજના આંદોલનમાં કરશનભાઈએ આ નિવેદન આપ્યું છે। આ નિવેદન ખૂબ સૂચક છે અને આ જ બાબતે મારી સાથે ઇનપુટ હેડ વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે। વિનોદભાઈ, આટલા વર્ષે કરશનભાઈનું દુઃખ છલકાયું છે, નિવેદન આપ્યું કે કોઈને કાઢવા માટે અનામત આંદોલન હતું। ચોક્કસથી કરશનભાઈ પટેલ પાટીદાર અગ્રણી ઉદ્યોગપતિ, એમને જે નિવેદન આપ્યું છે એ ખૂબ સૂચક નિવેદન આપ્યું છે। એના પડઘા કેવા પડશે એ આપણને આગામી હમણાં કલાકોમાં જ ખબર પડી જશે, અથવા તો આવનાર દિવસોમાં ખબર પડશે। પણ એમને જે વાત કરીને એ વાતમાં દમ છે બોસ। એમને સ્પષ્ટ કહ્યું કે જે આંદોલન થયું એ પાટીદારોએ આંદોલન કર્યું, પાટીદારના યુવકો શહીદ થયા અને પાટીદાર દીકરી મુખ્યમંત્રી હતી એને દેવું પડ્યું। જે લોકો આંદોલન કરતા હતા એ ઘણા બધા આજે એમના રાજકીય રોટલા શેકવાનો એમને સ્પષ્ટ વાત કરી છે, અને ઘણા બધા એ આંદોલનકારીઓમાંથી ઘણા બધા આજે કોઈ પાર્ટી સાથે સક્રિય રીતે સંકળાઈ ગયા છે। એટલે એમને કદાચ એ વાતનું દુઃખ હશે કે આપણા યુવાનો શહીદ થયા, પાટીદારની દીકરીને જ રાજીનામું આપવું પડ્યું, અને એમનું આ જે દર્દ છે એ છલકાયું છે। ઘણા બધા અંશે એમને વાત સાચી કરી છે, પણ હવે જોવાનું એ છે કે આના પડઘા કેવા પડે છે, કારણ કે જે લોકો આંદોલન સાથે સંકળાયેલા હતા તે આના કેવા રિએક્શન આપે છે। આપણે બધાને ફોનથી જોડવાનો પણ પ્રયત્ન કરીએ છીએ, એટલે કેવા રિએક્શન આવે છે તે મહત્વનું છે। પણ જે પ્રકારનો માહોલ ગુજરાતમાં બન્યો હતો જ્યારે આ આંદોલન પાટીદાર આંદોલન છેડાયું, ત્યારે એક આખી અલગ માહોલ ગુજરાતમાં જોવા મળ્યો હતો, પણ એનું નુકસાન પાટીદાર સમાજે એમના જે યુવાનો શહીદ થયા એ રૂપમાં ભોગવવું પડ્યું છે। જે આંદોલનની ફલશ્રુતિ હતી તે એનું કેટલું ચરિતાર્થ થયું એ હજી એ લોકો જે આંદોલન સાથે જોડાયેલા હતા એ લોકો જાણતા હશે, પણ ઘણા બધા એમાંથી એવા લોકો હતા કે જે કોઈકને કોઈક રાજકીય પાર્ટીને, કેટલાક તો એવા પણ હતા કે એક પાર્ટી બદલીને બીજી પાર્ટીમાં ગયા, આજે ધારાસભ્યનું પદ પણ ભોગવે છે। એટલે જેનું જે થવું હોય થાય, સમાજનું જે થવું હોય થાય, પણ કેટલાક જે આંદોલન ચાલવાઈ નીકળ્યા હતા, હા આજે ઘણા બધા એવા પણ લોકો છે કે આજે પણ પાટીદાર આંદોલનને વળગી અને સમાજ માટે કાર્ય કરી રહ્યા છે। એટલે એ એમનો આંતરિક પ્રશ્ન છે। પણ જે આજે કરશનભાઈ આવડા મોટા ઉદ્યોગપતિ અને સમાજના અગ્રણીનું દર્દ કદાચ એ બાબતને લઈને જ હશે। જી બિલકુલ વિનોદ, આપની સાથે ફરી એકવાર જોડાઈશ। અત્યારે અમારી સાથે અલ્પેશ કથિરિયા જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। અલ્પેશભાઈ, જ્યારે કરશનભાઈએ એવું કહ્યું કે આજે પાટીદારનું અનામત આંદોલન હતું, શું તે કોઈને ફાયદો કરાવવા માટે, કોઈને કાઢવા માટે હતું કે કેમ? આપની શું પ્રતિક્રિયા? પહેલા તો હકીકતથી આ આખી વેગળી વાત છે, અને કરશનભાઈ સમાજના ખૂબ અગ્રગણ્ય, પૂજનીય અને વડીલીય વ્યક્તિ છે। પહેલા ક્યારેય પણ પોલિટિકલ બાબતમાં કે કોઈ પણ બાબતમાં એમના નિવેદનો હોતા નથી, પણ પ્રથમ વખત જયારે એમનું નિવેદન આવ્યું છે એટલે એકદમ અચરજ પ્રમાણે એવું નિવેદન છે, પણ આ ખરેખર હકીકતો છે નહીં। એટલે અલ્પેશભાઈ, શું આપ આ વાતને માનો છો? આપ સમર્થન આપો છો કરશનભાઈની વાતને? નહીં, કરશનભાઈની વાતને 1% પણ સમર્થન નથી, કેમ કે હકીકત જ નથી। તો જેને આંદોલન કર્યું છે એને ખબર છે કે શું હકીકત છે, અને રાજકીય બાબતોથી
ઉદ્યોગપતિના આગેવાનોએ હંમેશા બચતું રહેવું જોઈએ. આવા રાજકીય સ્ટેટમેન્ટ એમને હોવા જ ન જોઈએ. કેમ કે જે મુદ્દાની તમને ખબર નથી, જે વિષય તમે જાણતા નથી, એ વિષયમાં કૂદી પડો ને પછી જયારે ચર્ચા થાય ને પછી એમ કહો કે ના ભાઈ આવું કઈ હતું નહીં, હકીકત નથી, તો છેલ્લે હકીકત કઈ હોતી જ નથી. તો શા માટે આવી ચર્ચાઓ જગાવીને ખોટો દોર ચાલુ કરવો? અલ્પેશભાઈ, તમે નકારી રહ્યા છો કે હકીકત નથી, પરંતુ કરશનભાઈએ જે નિવેદન આપ્યું છે, કહ્યું છે કે પાટીદાર આંદોલનના કેટલાક આંદોલનકારીઓ અત્યારે રાજકીય રોટલા શેકી રહ્યા છે, અલગ અલગ પક્ષ સાથે સંકળાયેલા છે, રાજનીતિમાં જોડાયેલા છે. પણ એમાં શું ગુનો છે? રાજકીય રીતે જોડાયા હોય તો એમાં ગુનો શું છે? અને એમાં કરશનભાઈ ની કદાચ કોઈ પણ ના પાડી શકે ને. અને રાજકીય રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજનો ગમે ત્યાં જોડાય તો એનો સ્વતંત્ર અધિકાર છે ને. અત્યારે કરશનભાઈ બોલ્યા તેને કોણ ના પાડી શકે? તેવી રીતે યુવાનોએ આંદોલન કર્યું, તેનાથી ફળ મળ્યું છે. આજે નાના ને મધ્યમ વર્ગના યુવાનના ઘરમાં કરશનભાઈ કે નરેશભાઈ કે હું કે હાર્દિક કે કોઈ 15 લાખ રૂપિયા નથી આપતા, પણ આ આંદોલનના કારણે આજે 15 લાખ રૂપિયા જેટલી રકમ વગર વ્યાજની લોન ઉપર મળે છે, તો આંદોલનના કારણે મળે છે. આજે ઈડબ્લ્યુએસ નો લાભ મળે છે તો આંદોલનના કારણે મળે છે. યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મળે છે તો આંદોલનના કારણે મળે છે. માત્ર પાટીદાર સમાજની ગુજરાતના 150 થી પણ વધારે સવર્ણ જ્ઞાતિનો સમાજ આનો લાભ લઈ રહ્યો છે. તે માત્ર ને માત્ર આંદોલનને આભારી છે અને એનું આજીવન અમને ગૌરવ રહેશે, આજીવન. ઓકે અલ્પેશભાઈ, આભાર આપનો. એટલે અલ્પેશભાઈએ કહ્યું છે, અલ્પેશભાઈ બિલકુલ પણ, અલ્પેશ કથિરિયા કરશનભાઈના નિવેદનને સમર્થન નથી આપી રહ્યા તેવું કર્યું છે અને અમે રાજનીતિમાં જોડાઈ ગયા તો વાંધો શું છે તેવું પણ અલ્પેશ કથિરિયાએ કહ્યું છે. મહત્વનું છે કે જ્યારે પાટીદાર આંદોલન યોજાયું હતું વર્ષ 2017માં, ત્યારે આખી સરકાર હચમચી ઉઠી હતી અને અત્યારે પાટીદાર આંદોલનને લઈને ફરી એકવાર અવાજ ઉઠ્યો છે. કરશનભાઈ પટેલે માત્ર એટલું નિવેદન આપ્યું કે પાટીદાર આંદોલન વખતે કેટલાક પાટીદારો શહીદ થયા હતા, અનામત મુદ્દે આંદોલન હતું, પરંતુ અનામતનો શું લાભ મળ્યો તેવો સવાલ પણ કર્યો. અને આ સાથે એવો પણ સવાલ કર્યો છે કે આજે પાટીદાર આંદોલન હતું, શું તે આંદોલન કોઈને કાઢવા માટેનું હતું, કોઈની ખુરશી હલાવવા માટેનું હતું કે કેમ, તેવો પણ સવાલ કરશનભાઈએ કર્યો છે. મહત્વનું છે કે આ જે પણ પાટીદાર આંદોલનમાં હતા તે તમામ લોકો અત્યારે રાજકીય રોટલા શેકી રહ્યા છે તેવો પણ આરોપ કરશનભાઈ પટેલે લગાવ્યો છે. આ તરફ લેવા પાટીદાર મહિલાને સીએમ પદ પરથી હટાવવામાં આવ્યા તેનું પણ દુઃખ વ્યક્ત કર્યું. अब विचार करो कि वर्ष 2017 दरमियान જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નહોતો, છતાં પણ એ દરમિયાન પાટીદાર આંદોલન ચર્ચામાં આવ્યું હતું અને પાટીદાર આંદોલનના કારણે ગુજરાતના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું તેવી ચર્ચાઓ હતી. આ વખતે હાલ 2025માં કરશનભાઈ પટેલનું દુઃખ છલકાયું છે અને પાટીદાર આંદોલનને લઈને આટલા વર્ષો બાદ કરશનભાઈ પટેલે કહ્યું કે લેવા પાટીદાર સમાજની દીકરીએ સીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. એટલામાં રાજકીય રોટલા શેકવામાં આવતા હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. શું કહ્યું તેમણે એ પણ સાંભળો. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ચાલુ હતું, પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમને આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું મળ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલનું દુઃખ છલકાયું છે. લેવા પાટીદાર સમાજનો કાર્યક્રમ પાટણમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા અને બધાની વચ્ચે મંચ ઉપરથી કરશનભાઈનું આ નિવેદન ખૂબ સૂચક માનવામાં આવી રહ્યું છે. ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે પાટીદાર આંદોલનને તો વખોડ્યું છે, સાથે જ કહ્યું છે કે અનામત માટે જો આંદોલન કરતા હતા તો પછી અત્યારે બધા રાજકીય રોટલા શું કામ શેકે છે તે પણ સવાલ ઉઠી રહ્યું છે. કારણ કે અનામત માટેનું આંદોલન હતું તો કેટલાય પાટીદાર યુવાનો શહીદ થયા છે, તેમનું શું અને અત્યારે શું લાભ મળી રહ્યો છે તેવા પણ સવાલો કર્યા. આડકતરી રીતે આંદોલન કરનારાઓ તો અત્યારે રાજકીય રોટલા શેકી રહ્યા છે. પોતાના તમામ જે આંદોલનકારી હતા, અલગ અલગ પક્ષ સાથે જોડાયેલા છે, પાર્ટી સાથે જોડાયેલા છે, રાજનીતિમાં સક્રિય છે, એ તમામ બાબતોને લઈને પણ કરશનભાઈ પટેલે નિવેદન આપ્યું છે. આ બાબતે અમારી સાથે દિનેશ બાંભડિયા જોડાઈ ગયા છે. દિનેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. દિનેશભાઈ, કરશન પટેલે આજે નિવેદન આપ્યું છે, આપે સાંભળ્યું હમણાં ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર. શું આપ સમર્થન આપો છો આ નિવેદનને? ના, બિલકુલ નહીં. કરશન દાદા વડીલ છે. કરશન દાદા અમારા સમાજના મોભી અને એક ખૂબ જ મિલકત ધરાવતા, એટલે કે યુનિવર્સિટી અને જે નિરમા કંપની છે એના ઓનર તરીકે એમનું નામ છે. ત્યારે અમે ખૂબ જ આ નિવેદનથી દુઃખી એટલા માટે છીએ કે 10 વર્ષ પછી દાદાએ શું કામ આવું નિવેદન આપ્યું.
બીજી બાબત, કરશનદાદાને કદાચ ધ્યાનમાં નહીં હોય કે પાટીદાર આંદોલનથી શું મળ્યું. તો પાટીદાર આંદોલનથી 10% અનામત મળી, 5 વર્ષનો વિદ્યાર્થીઓને ફાયદો મળ્યો વય મર્યાદાનો. સાથે સાથે ગુજરાત સરકારના 1000 કરોડના સ્વાવલંબન યોજના સાથે 600 કરોડની વાર્ષિક વિદ્યાર્થીઓને મળતી સહાયો, અને એના કરતા પણ જે ગુજરાત સરકારના અનામતના જેટલા બી પ્રશ્નો હતા, જે વિદ્યાર્થીઓને એડમિશનથી માંડીને જે તકલીફો હતી, એ તમામનું સોર્ટ આઉટ થયું છે. આજે જે મેડિકલ કોલેજો અને એન્જિનિયરિંગ કોલેજો નિર્માણના નામથી ચાલી રહી છે, એમાં પણ આજે એડમિશન લેવું બહુ ટફ હોય છે અમારા પરિવારો માટે. ત્યારે એવા તમામ વિદ્યાર્થીઓને મેડિકલ સહિતની 10%ની જોગવાઈ આ આંદોલનથી થઈ છે. દાદાનો એક વેધક સવાલ એ હતો કે આનંદીબેનનો ભોગ પાટીદાર આંદોલનથી લેવાય, તો એ વાતમાં હું જરા પણ સમર્થન નથી કરતો. કારણ કે જો આંદોલનથી ભોગ લેવાયો હોત તો આ જાહેરાત 2019ના બદલે 2015માં આનંદીબેનના સમયગાળામાં થઈ ગઈ હોત. એટલે એ એના રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા છે, રાજકીય જૂથવાદનો ભોગ બન્યા છે. અને પાટીદાર આંદોલન સમિતિએ ક્યારેય પણ આનંદીબેનને હટાવવાની વાત કરી જ નથી. ફક્ત ને ફક્ત સમાજના દુઃખો અને સમાજની પીડાઓની માંગણી કરી હતી. દુઃખ એ બાબતનું છે કે અમારા પટેલ સમાજના મુખ્યમંત્રી સમયે દિનેશભાઈ આપે કહ્યું કે પાટીદાર આંદોલન સમિતિએ ક્યારેય એવી માંગ કરી જ નથી, પરંતુ જ્યારે પાટીદાર આંદોલન હતું ત્યારે જ એવી માંગ કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી રાજીનામું આપે. શું આ વાત સાચી નથી? ના બેન, મુખ્યમંત્રી રાજીનામું આપે એવી ક્યારેય વાત કરવામાં આવી નથી. મુખ્યમંત્રીએ કરેલા અત્યાચાર સામે પગલાં લેવામાં આવે. બીજી બાબત કે અમને અનામત આપવામાં આવે. અમારો મુખ્ય એજન્ડા અનામતનો હતો અને લાસ્ટ સુધી જયારે અનામત આપી પછી પાટીદાર આંદોલન સમાપ્ત કરવામાં આવ્યું છે. એટલે કોઈ વાહિયાત અને ખોટી વાતોમાં આવ્યા વગર દાદાને સાચી માહિતી મળે એના માટેના અમે પ્રયાસો કરીશું. ઓકે દિનેશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આ જ બાબતે અત્યારે લાલજી પટેલ એસપીજી પ્રમુખ અમારી સાથે જોડાઈ ગયા છે. લાલજીભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. લાલજીભાઈ, કરશનભાઈએ એવું નિવેદન આપ્યું પાટીદાર સમાજની જે સભા યોજાઈ હતી પાટણમાં, એમાં કે જે પાટીદાર અનામત આંદોલન હતું તે અનામતનું હતું ખરેખરમાં, કે પછી કોઈની ખુરશી લેવા માટે, કોઈને હટાવવા માટેનું હતું? જો બેન, કરશનભાઈ અમારા સમાજના વડીલ છે, એ કયા ફંક્શનમાં શું બોલ્યા ખબર નથી, પણ અનામત આંદોલનની અંદર આનંદીબેન પટેલે 2017માં 10% EWS જાહેર કર્યું હતું, અને પછી સરકારે 2 વર્ષ પછી 2019ની અંદર જયારે જાહેર કર્યું છે, એટલે પાટીદારોનું જે આંદોલન હતું 2 વર્ષ લોબુ ખેંચાણ્યું, અને એના કારણે ઘણા બધા પાટીદારો ઉપર કેસો થયા, ઘણા બધા પાટીદારોને જેલમાં જવું પડ્યું. આજે પાટીદાર તરીકે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ જવું પડ્યું. આ એક દુઃખની વાત છે. પણ સાથે સાથે પટેલ સમાજને 10% EWS મળ્યું, એના કારણે હજારો લાખો દીકરાઓ આજે સરકારી નોકરી મેળવી રહ્યા છે, અને વિદેશની અંદર જે દીકરીઓ જાય છે એમને 15 લાખ રૂપિયાની સહાય પણ મળે છે. તો ફાયદા અને નુકસાન બંને જયારે આંદોલન થતું હોય એટલે બંને બાજુ હોય. પણ આદરણીય અમારા કરશનભાઈ સાહેબ બોલ્યા છે, અને કયા સંજોગોમાં બોલ્યા એ હજી મને ખબર નથી, હજી મેં જાણ્યું નથી, એટલે એમના વિશે, વડીલ વિશે હું કઈ બોલી ના શકું. લાલજીભાઈ, સવાલ એ પણ છે કે કરશનભાઈ એવું બોલ્યા હતા કે કેટલાય પાટીદાર યુવાનો આંદોલન દરમિયાન શહીદ થયા છે. શું અનામત મળી છે? બેન, વાત સાચી છે. જે એસપીજી દ્વારા અમે આંદોલન ચલાવી રહ્યા હતા એમાં અમારી એ જ માંગણી હતી કે કોઈ પણ સમાજનો ગરીબ વિદ્યાર્થી હોય, છેવાડાનો ગરીબ ભાઈ કે બેન હોય, એને અનામત મળવી જોઈએ. તો આર્થિક આધાર ઉપર અનામત મળવી જોઈએ. અને ઘણા લોકો આંદોલનમાં એવા હતા જેઓ એવું કહેતા હતા કે કોઈ પણ ઓબીસીમાં સમાવેશ કરાવો. તો આ બંને વિસંગતાના કારણે ઘણીવાર સમાજની અંદર પણ ઘણીવાર તકલીફ થતી હતી, યુવાનો અને વડીલો જોડે મતભેદ થતા હતા. પણ હવે જયારે સરકારે 2019ની અંદર 10% અનામત આપ્યું છે, એનો ઘણા બધા વિદ્યાર્થીઓ લાભ પણ લઈ રહ્યા છે. એટલે આંદોલન બેન થાય એટલે ફાયદો નુકસાન તો થવાનું. અને બીજું કે અમારા 14 દીકરાઓ જે શહીદ થઈ ગયા આંદોલનની અંદર, ઘણા બધા યુવાનોને અમારા જેવા જેલમાં પણ રહેવું પડ્યું, કેસો પણ હજી પણ ચાલુ છે. તો આ બધી મુશ્કેલીઓનો સામનો પણ હજી ચાલુ છે અને ભોગવવાનું પણ ચાલુ છે બેન. લાલજીભાઈ, મુખ્ય માંગ એ હતી આંદોલન દરમિયાન કે પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે. એ માંગ તો અત્યારે સંતોષાઈ નથી, પરંતુ પાટીદારોએ જે આંદોલન કર્યું તેમાં આક્ષેપો એવા થઈ રહ્યા છે કે કોઈની ખુરશી ગઈ છે. બેન, વાત સાચી એ છે કે ખુરશી તો માનનીય આનંદીબેન પટેલ એ વહીવટદાર તરીકે આખા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, તો પણ આંદોલનના કારણે એમને જવું પડ્યું. પણ મૂળ કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકારના બંનેના તાલમેલ નહોતા. અને અમારી જે માંગણી હતી સાચી હતી કે ગરીબોને તમે
અનામતનો લાભ અપાવો. ઓબીસીમાં આપો કે કોઈ પણમાં અપાવો, ગરીબ જે લોકો એમને અનામત મળવી જોઈએ. તો અનામતનો લાભ તો સરકારે બેને સાઈડ ઉપર કરી અને 2019માં કેમ આપ્યું? જો આપવું હોય વહેલા આપી શકતા હતા. પરંતુ લાલજીભાઈ, આપની મુખ્ય માંગ શું હતી એ મને યાદ કરાવો. 2000 જ્યારે આપણે આંદોલન કર્યું ત્યારે બેન, પાટીદાર સમાજના વિદ્વાનો સાથે અમારી વારંવાર મિટિંગો થતી, અમારા લાઈવ સંપર્કમાં હતા. અમારી જ્યારે પણ મિટિંગ થતી એટલે કે ભાઈ કોઈ પણ સમાજનો ગરીબ વિદ્યાર્થી હોય એને અનામત મળવું જોઈએ. એટલે અનામત માટેની વાત હતી. ઓબીસીમાં સમાવો કે કઈ રીતે કેટેગરી આપો એવી કોઈ વાત હતી નહીં. અને એ આંદોલન કરતી હતું અને છેવટે સરકારે 2019ની અંદર 10% અનામત આર્થિક ધોરણે આપ્યું છે. ઓકે લાલજીભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આ સાથે વાદ વિવાદ થઈ રહ્યો છે, પ્રતિક્રિયાઓ પણ લઈ રહ્યા છે. અમારી સાથે ધારાસભ્ય કિરીટ પટેલ જોડાઈ ગયા છે. કિરીટભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. કિરીટભાઈ, કરશનભાઈના આ નિવેદનને શું આપ સમર્થન આપો છો કે અનામતનું આંદોલન નહોતું પરંતુ કોઈની ખુરશી માટે, કોઈને કાઢવા માટેનું આંદોલન હતું? બેન, આ કરશનભાઈના આ નિવેદનને અમે જરાય સમર્થન આપતા નથી. એટલા માટે કે કરશનભાઈ પટેલે અમારા સમાજના જ એક અગ્રણી ઉદ્યોગપતિ છે અને અમારા સમાજના વર્ષો સુધી પ્રમુખ પણ રહ્યા છે. અને આજે અમારા સમાજના જ એક સામાન્ય ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર, જેની અંદર 200-300 માણસો હતા, એવા કાર્યક્રમની અંદર એમને આ નિવેદન આપ્યું છે. એટલે સૌથી પહેલા તો એ કદાચ ઉંમરની અસરના લીધે એમને આવું કોઈ નિવેદન આપ્યું અને એમને જ કહ્યું કે મને ખબર નથી રહેતી કે હું શું બોલું છું. એટલે કરશનભાઈ પટેલના નિવેદન સાથે અમે જરાય સંમત એટલા માટે નથી કે કરશનભાઈ પટેલ એ પાટીદાર સમાજના અગ્રણી છે અને 2015ની અંદર પાટીદાર આંદોલન થયું અને 2015 થી આજે 2025 એ 10 વર્ષ પછી એમને આવું નિવેદન આપવાની સમયે કોઈ જરૂરિયાત નથી. એવા સમયે શા માટે નિવેદન આપ્યું એ તમે એમને જ પૂછી શકો. બીજું મારી વાત સાંભળો બેન, કે એમને કહ્યું કે પાટીદાર સમાજ આંદોલનથી પાટીદાર સમાજને શું મળ્યું? તો પાટીદારના ઘણા બધા દીકરા દીકરીઓને અનામત આયોગ હોય કે એની વિદેશ જવા માટેની લોન હોય કે 10% ઈબીસી હોય, એ પાટીદાર સમાજ સહિત ઘણા બધા અન્ય સમાજના લોકોને પણ મળી છે. અને પાટીદાર સમાજની અત્યારે ચિંતા કરે છે બેન, તો તમે કરશનભાઈ પટેલને પૂછો કે કરશનભાઈ પટેલ, તમે અત્યારે આટલા વર્ષે આ પાટીદાર સમાજના દીકરા દીકરીઓની વાત કરો છો કે 14 દીકરા દીકરીઓએ એમનો જીવ ગુમાવ્યો, તો તમારી પાસે આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ હતી, તમારી પાસે આટલી યુનિવર્સિટી હતી, તમારી પાસે આટલી કોલેજ હતી, કોઈ દિવસ તમે જાહેરની અંદર કોઈના માટે 2 શબ્દો બોલ્યા છે? અથવા ઘણા બધા ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના જે શહીદ થયા દીકરા દીકરીઓને આર્થિક રીતે પણ મદદ કરી છે, તમે એમને 1 પણ રૂપિયાની મદદ કરી? ચલો આર્થિક મદદ ના કરો, તમારી પાસે આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે, જે પાટીદાર સમાજના શહીદ થયેલા પરિવારના 1 કે 2 દીકરાને એમને કદાચ કોઈ જગ્યાએ નોકરી આપ્યા હોત તો આંદોલનના એ સવાલ અમે કરશનભાઈને પૂછશું. કિરીટભાઈ, હમણાં તમને પૂછવું છે કે આપ જે શહીદ યુવાનોની વાત કરો છો, એ શહીદ યુવાનોના પરિવારજનોને આપ મળ્યા છો? અમે મળ્યા છીએ. અમે તો 3 વાર પાટણની અંદર એક સામ શહીદોને નામ અમે કાર્યક્રમો કર્યા છે અને દરેક પાટીદાર સમાજના દીકરા દીકરીઓને અમે અહીંયા પાટણની અંદર જાહેરની અંદર અમે આર્થિક મદદ પણ કરી. ઓકે કિરીટભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. એટલે કિરીટ પટેલ બિલકુલ સમર્થન નથી આપી રહ્યા કરશનભાઈ પટેલના નિવેદનને. આ સાથે ધાર્મિક માલવ્યા પાટીદાર આગેવાન અમારી સાથે જોડાઈ ગયા છે. ધાર્મિક ભાઈ, કરશનભાઈએ જે નિવેદન આપ્યું છે સમાજમાં કે પાટીદાર અનામત આંદોલન કર્યું, અનામત તો ન મળ્યું પરંતુ ઉલટાનું પાટીદાર યુવકોએ શહીદ થયા છે અને જે આંદોલનકારીઓ હતા તે અત્યારે રાજકીય રોટલા શેકી રહ્યા છે. મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે આ પ્રકારનું કરશનભાઈ નિવેદન આપ્યું છે. ખરેખર દુઃખની બાબત છે, કારણ કે આજે લાખો પાટીદાર યુવાનો એ ઈડબ્લ્યુએસના કારણે અને પાટીદાર યુવા સ્વાવલંબન યોજનાના કારણે આજે શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધ્યા છે. આજે લાખોની સંખ્યામાં પાટીદાર યુવાનો 15 લાખ રૂપિયાની વિદેશ અભ્યાસ લોન લઈને આજે વિદેશની અંદર અભ્યાસ અર્થે જઈ રહ્યા છે. એ માત્ર ને માત્ર પાટીદાર અનામત આંદોલનની દેન છે. અને એનાથી પણ પર ઉઠીને વાત કરીએ તો સમાજની અંદર જે લેવા અને કડવા પટેલના જે વિભાજનો ચાલી રહ્યા હતા,
એ મતભેદો દૂર થઈ અને માત્ર એક પાટીદાર તરીકે આખો સમાજ એક સ્ટેજ ઉપર ઉભરી આવ્યો તે માત્ર ને માત્ર પાટીદાર આંદોલનને આભારી છે. ત્યારે કરશનભાઈ એ સમાજના ખૂબ મોટા ઉદ્યોગપતિના આગેવાન છે, એમનું સન્માન કરીએ છીએ, પરંતુ આજે સમાજના નાનામાં નાના વર્ગને શું દુઃખ છે, શું પીડા છે એ કરશનભાઈ જાણી શકતા નથી. આજે આટલા મોટા સુરત શહેરમાંથી આવીએ છીએ, પાટીદાર સમાજનો આટલો મોટો વર્ગ સુરતમાં વસે છે, ત્યારે માત્ર 5-7 લોકો એવા હોઈ શકે કે જે કરશનભાઈની સાથે બેસી શકે, વાતચીત કરી શકે. બાકી સમાજની અંદર વિશાળ મોટો વર્ગ છે ને ધાર્મિકભાઈ, આપ કહો છો એ વાત સાચી માની લઈએ, પરંતુ આપ પણ આંદોલન સમય હતા, આપ એ તો માનો છો ને કે અનામત તો ન મળ્યું, પરંતુ પાટીદારની દીકરીએ સીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું, પાટીદાર યુવકો શહીદ થયા છે, અનામત હજુ એ નથી મળ્યું અને રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. એનું બારોબાર મને દુઃખ છે અને એ શહીદ પરિવારોને મદદ કરવાથી લઈ અને એમને ન્યાય મળે ત્યાં એના માટે થઈ અને અનેક લડતો લડ્યા છીએ. હજી પણ એ દિશામાં ઘણી બધી વખત અમે ભેગા થઈ અને એ દિશામાં આગળ શું કરી શકાય એ માટે મંથન કરીએ છીએ. દિશામાં કઈ અચ્છા, એટલે હજુ પણ આપની અનામતની માંગ યથાવત છે? અનામતની માંગના બદલે જે ઈડબ્લ્યુએસ નો લાભ મળ્યો છે ઓકે, એને લઈ અને અમારી જે લડત હતી એને અત્યારે અમે સાઈડ પર રાખી છે. ઓકે. જે યુવાનો શહીદ થયા છે એમના પરિવારને ન્યાય મળે એ માટેથી સરકારમાં માંગ અડગ છે અને એ ઓકે. દિશામાં કઈ રીતે આગળ વધી શકાય એ માટે અવારનવાર સરકાર સાથે મીટિંગ કરી અને વિચાર વિમર્શ કરી અને ઓકે. અમારી વાતો મૂકીએ છીએ. જી ધાર્મિકભાઈ, આભાર આપનો. અમારી સાથે આ બાબતે પાટીદાર અગ્રણી રેશમા પટેલ પણ જોડાઈ ગયા છે. રેશમાજી, અહીં કરશનભાઈના નિવેદન આપે સાંભળ્યું હશે હમણાં મીડિયામાં, શું આ નિવેદનને આપ સમર્થન આપો છો? બેન, પહેલા પણ ઘણી બધી વાર આવા નિવેદનો આવી ચૂક્યા છે જે આંદોલનને લઈને નકારાત્મક માનસિકતાને લઈને ઘણી બધી વાતો વડીલોએ કરી હશે, ઘણા બધા લોકોએ કરી હશે, ભાજપના લોકોએ કરી છે. આજ પણ અમારું સ્ટેન્ડ એ જ છે કે આંદોલન એ સારી ભાવનાથી કરવામાં આવ્યું હતું અને સમાજને કંઈક લાભ થાય, જે ત્રુટિ હતી એને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું હતું. એટલા માટે પરંતુ લાભ થયો ખરી? ખરા અંશે લાભ થયો? બેન, ખરા અર્થે લાભ થયો કે નહીં એ તો ઈડબ્લ્યુએસ માં જે પણ કઈ બેનિફિટ મળી રહ્યો છે એને લઈને એવું કહી શકીએ કે ભલે 100% લાભ નથી થયો, પરંતુ જેટલું પણ થયું છે એ થોડીક રાહત ચોક્કસ થઈ છે. કારણ કે જે પણ ગરીબ જે સમાજમાં આવતા લોકોને લાભ મળી રહ્યો છે, વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે, તો એ જોઈને અમને થોડીક ખુશી થાય છે. હા, સાથે દુઃખ પણ છે કે શહીદ થયા છે, ઘણું બધું આમ તેમ થયું છે, એનું અમને દુઃખ પણ છે. જી રેશમાજી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.